ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. દેવાજીએ હેત વિશેષ કીધું, સૌ સંતને ભોજન મિષ્ટ દીધું. દીધું વૃંતાક ત્યાં મિષ્ટ વિશેષ ધારી, કર્યો સુશાકોત્સવ શ્રી મુરારી. કર્યો સુશાકોત્સવ શ્રી મુરારી. ગઈકાલની કથા. ધોરાજીમાં ભગવાન શ્રીહરિ કેના ઘરે ગયા હતા? કુંભારના ઘરે ગયા હતા. રાજા પણ ત્યાં આવ્યા હતા અને તરસ લાગીને પાણી પાયું ને એ બધી કથા હતી. હો, ભગવાન શ્રીહરિએ સરસ મજાની વાતો કરી તો દેવાજીને ભાવ જાગ્યો કે મારે સંતોને જમાડવા છે. કે હો મહારાજ કે દો રસોઈ. સરસ મજાની લાડુની રસોઈ દીધી. હો મહારાજ કે જો વહીં તાક હોય તો શાક બનાવી. તો દેવાજી કે પ્રભુ મારા તરફથી શાકોત્સવ કરો. શાકોત્સવ. હો, જો આપણું ખીરી ગામ છે ત્યાં એક હરિભગતની ઈચ્છા થઈ અમારે શાકોત્સવ કરવો, તો પછી અમે ગયા હતા ત્યાં બધા. હે રોટલા બનાવ્યા અને શાકોત્સવ, વહીં તકનું શાક, બાજરાના રોટલા, પછી જુઓ જમાવટ. હો પછી તો શ્રીજી મહારાજે સરસ મજાના વહીં તાક મગાવ્યા. હો મંગાવ્યા તે ટાણે વસુમણ સુવૃંતા કહરીએ, તથા ગીતે તુલ્યે વસુમણ નહીં ન્યૂ નજરીએ. મશાલો રૂપાડો તજલ વિંગ એલાયચિ, તથા વઘાર્યું તે સારું સરસ પણ નીસી કહું કથા. સજાનંદ સ્વામીને જો શાકોત્સવ હોય તો વહીં તાકનું શાક વઘારવાની બહુ મજા આવતી ભગવાનની. હોય કે હું જ બનાવીશ કે શાક. તો 8 મણ વહીં તાક મગાવ્યા અને એને માટે ઘી પણ 8 મણ મગાવ્યું. લ્યો, જેટલું શાક એટલું ઘી. તમે વિચાર કરો. પછી તો મસાલામાં લવિંગ ને એલચી. એલચી તો લાડુમાં પડે ભાઈ, શાકમાં એલચી. જો અને એવું સરસ મજાનું શાક બનાવ્યું. હો સ્વાદિષ્ટપણાની શું વાત કરું. સરસ મજાની હળદર,
જાણે કોઈ દી ન બન્યું હોય ને એવું શાક બનાવ્યું. જાવંત્રીનો ભૂક્કો નાખ્યો. એટલે જાવંત્રી જોઈ છે? જામફળ આવે ખબર હે? જાયફળ, જામફળ નહીં જાયફળ, મસાલામાં નાખવાનું જાયફળ આવે, આટલક હોય. એની બારે વીટેલા આમ તંતુ તમે ક્યાંક જોયા હોય તો એને જાવંત્રી કહેવાય. અને શાકનો સુગંધ ફેલાયો. જેવો વઘાર દીધો, પેલું ઘી નાખ્યું, ઘી બરાબર ગરમ થયું, મસાલો નાખ્યો અને પછી મેં આ મસાલા નાખ્યા અને એનો જે સુગંધ ગયો. ભૂમાનંદ સ્વામી વાઘજી ભગતને કથા સંભળાવતા કહે છે, એલા ભગત, એનો સુગંધ ઉડીને સ્વર્ગમાં છેડ પહોંચી ગયો. હો, સ્વર્ગમાં દેવતાઓ હલબલી ગયા. પ્રશંસા તેથી થઈ સુરપતિ સુરોના વર્ગમાં. દેવતાઓના વર્ગમાં શાકની પ્રશંસા થઈ. ઇન્દ્રાણીને કે તે આવો કોઈ દી વઘાર દીધો નથી. ઇન્દ્રાણી કે પણ આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ વઘાર દે છે ભાઈ, એના જેવો કોને આવડે. ઇન્દ્રાણીને ના આવડે અને બ્રહ્માણીને પણ ન આવડે. બ્રહ્માણી કેને કહેવાય? બ્રહ્માની ઘરવાળીને શું કહેવાય? બ્રહ્માણી. બ્રહ્માણી સમજા? ઇન્દ્રની ઘરવાળીની ઇન્દ્રાણી. દેવતાઓની ઘરવાળીને શું કહેવાય? બોલો, દેવાંગનાઓ. શું કહેવાય? હા, એ બધામાં ચર્ચા થવા લાગી. હવે મૃત્યુ લોકમાં શાક બનાવતા હોય સજાનંદ સ્વામી અને એનો સુગંધ છેઠ સ્વર્ગમાં પહોંચી આવે. કેવી કમાલની વાત કહેવાય. દેવતાઓ બધા આવ્યા છે નાક મૂકીને, સમજા? વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો. પછી બધા દેવતા આવ્યા. હો બધા તજી નાક જો. નાક એટલે સ્વર્ગ અર્થ થાય એનો. સ્વર્ગ છોડીને બધા અહીંયા કને આવ્યા. સરસ મજાનું શાક થયું. ભગવાન શ્રીહરિ જમ્યા. પછી સંતોને પીરસીને જમાડ્યા. હરિભગત બધા હતા, કાઠી ભક્તોને બધાને જમાડ્યા. દેવતાઓ પણ દિવ્ય રૂપે આવી ગયા શાક લેવા, એને પણ આપ્યું. જો કે કથા આપણે ઘણી વાર કરીએ છીએ, બહુ અલૌકિક શાકોત્સવની કથા. આજે તો ધોરાજી ગામના દેવાજી દરબાર રાજા, એના તરફ થકી શાકોત્સવ હતો. દેવોજી ત્યાં દર્શન કાજ આવ્યા, સાથે ભલાચાર કુમાર લાવ્યા. નાથોજી કાનોજી સુમોતી ભાઈ, સંગના બીજી ચંદ્રસિંહે ગણાઈ. પોતાના 4 રાજકુમારોને લઈને દેવાજી દરબાર પણ સરસ મજાના શાકોત્સવના દર્શન કરવા માટે આવ્યા છે. મહારાજ બધા સંતોને શાક પીરસી અને પછી પ્રભુ બેઠા એક આસને. દેવાજી પણ બાજુમાં આવીને બેઠા મહારાજ પાસે. 4 સોર હતા એના, એ બેઠા. મહારાજ કે કોના કુમાર છે આ બધા? રાજા કે પ્રભુ તમારા છે. કે શું કીધું? તમારા છે. કે લ્યો, અચ્છા. પછી મહારાજ મોતીભાઈ અને ભાણભાઈ બેના માથા ઉપર હાથ મૂક્યો. માથા ઉપર આમ. એ કે આ 2 અમારા છે, બાકી 2 તમારા. એનો શું અર્થ થાય? કયો તમે બોલો. જોકે સાધુ નથી કર્યા હો, રાજાના દીકરા હતા. પણ એ મહારાજે 2 જણા ઉપર હસ્ત મૂક્યો હતો ને, એ સારા સત્સંગી થયા. અને ઓલા 2 જણા મહારાજ કે 2 તમારા, એ હારા કુસંગી થયા અને પછી દુઃખી થયા. ભવિષ્યની વાત છે. એવો શ્રીહરિએ મર્મ કર્યો. પછી શ્રીજી મહારાજે વૈતાકના શાકનો પ્રસાદ રાજાને, રાજકુમારોને બધાને જમાડ્યા.
બહુ આનંદ પમાડ્યા હો. સભા બીજે રોજ ભરાઈ જ્યારે ભૂપાળ આવ્યા પ્રભુ પાસ ત્યારે. વૈરાગી આવ્યો નરનાથ યુક્ત છે નામ જેનું વળી દેવ મુક્ત. હવે સાંભળજો. બીજે દિવસે સવારમાં સભા ભરાણી એટલે દેવાજી રાજા આવ્યા સભામાં. હવે એક બાવો હતો એને લેતા આવ્યા. નામ એનું હતું, નામ શું આવ્યું? એનું નામ છે દેવ મુક્ત. હા જો દેવ મુક્ત એ મહાત્માજીનું નામ હતું. પાખંડી હતો, પાખંડ જોરદાર ચલાવતો હતો, ઢોંગી હતો પાછો, આચાર્યનો ઢોંગ કરતો હતો. ભણેલો કાંઈ નહીં છતાં પણ અભિમાન બહુ કરતો હતો. મારું બહુ અભિમાન કરતો હતો, મારા જેવું દુનિયામાં કોઈ નહીં પાછું એમ. ભણેલ કાંઈ નહીં છતાં ભણેલપણાનો ઢોંગ બોરો પાછો. પોતે એક નવો પંથ પણ ચલાવ્યો હતો. લ્યો, પોતાના નામ ઉપર શિષ્યો બનાવે ને આવું બધું એનું ધતિંગ હાલતું હતું. હવે આવ્યો શ્રીજી મહારાજ ને પછી તો બધા સંતો જમી સભામાં બેઠા બધા. બાવો બેઠો તો ત્યાં કને શ્રી મુક્ત, ધી મુક્ત, શ્રી રામ મુક્ત, વૈરાગ્ય મુક્ત, પ્રભુ મુક્ત યુક્ત. એના સાધુ હતા થોડાક, એના નામ લખ્યા જો. એ ઢોંગીના સાધુના નામ કેવા હતા? શ્રી મુક્ત, ધી મુક્ત, શ્રી રામ મુક્ત, વૈરાગ્ય મુક્ત, પ્રભુ મુક્ત. બધા મુક્ત, બધા જાણે મુક્તોના નામ એમ. મહારાજ તો બધાને સન્માન કર્યું. આવો આવો આસન આપ્યું, બેસાડ્યા બધાને. એ બધા બેઠા. પાખંડી હતો એને પણ મહારાજ બેસાડ્યો. ભગવાન શ્રીહરિ સરસ મજાની વાર્તા કરતા હતા. ભગવાન પોતે વાર્તા કરતા હતા તો વચ્ચે બોલ્યો, પાખંડી બોલ્યો, અભિમાનયાણી નથી તમારી સમજાતી વાણી. શું કે બોલ્યો પાખંડી? સ્વામિનારાયણ, તમે વાતું કરો રા, પણ તમારી વાતો અમને કઈ સમજાતી નથી. કે લે, વાતું કઈ સમજાતી નથી માટે મુક્તાનંદ સ્વામીને કેવું વાતું કરે. કે લ્યો, મહારાજ ને કે તમારી વાતો નથી સમજાતી. લ્યો, જાહેર સભામાં. એટલે મુક્તાનંદ સ્વામી તરત બોલ્યા. મુક્તાનંદ સ્વામી કે લ્યા, આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, તો વેદવાણી કહેવાય. વેદને બધા થોડા સમજી શકે કે? તાકાત નહીં બધાને સમજવાની. બ્રહ્માદિકને પણ દુર્લભ છે ભગવાન પુરુષોત્તમ નારાયણને સમજવા. ઈ પામર શું સમજી શકે એમાં? એટલું બોલી અને મુક્તાનંદ સ્વામી પણ આવા મર્મના વચન કીધા. એને કહેવાનું એને જ કે તારે જેવા પાગલને હું સમજાય એમ. પણ પછી કઈ બોલ્યા નહીં, મૌન થઈ ગયા. મહારાજ ફરી વાતો ચાલુ કરી. લો, આ મજાનું હોય, તમે એક વાર્તા કરતા એક જણ આવીને કે તમારી વાતો બરોબર નથી, અપમાન લાગી કે ના લાગે? તમે કયો. હે, આપણે જો પરોજ કરવા છોકરા ઉભા થાય એન્યુઅલને દિવસે, આવડે નહીં, પછી આપણે હસવું આવે કે ના આવે? સાચું કહેજો. એને ના આવડે, હસાય નહીં. સમજા? બિલકુલ હસાય નહીં, ભલે ના આવડે. આપણા ઉપર વિચાર કરો ને ભાઈ, આપણે કોઈ ઊભા કરો તો કેમ થાય? આપણી વાતો આવડે? હે, બોલો તો ટાંટિયા ધધડવા માંડે એમ. હા, પસીનો છૂટી જાય. એ તો ભાઈ ઊભા થાય એને ખબર પડે. એટલે આપણા વિદ્યાર્થીઓમાં ક્લાસમાં કોઈક શિક્ષકને ઊભો કરે કે કંઈક વાર્તા કરાવે ને, એનાથી ભૂલ થાય ને, હસવાનું નહીં. આપણે એટલું કમસે કમ આપણામાં ઈમાનદારી રાખવાની એટલી. આપણા ઉપર વિચાર કરવાનો. મને ઊભો કરે તો હું શું કરું? ગેંગે ફેંકે થઈ જાય, કાંઈ ખબર ન પડે. આ તો ભગવાન હતા ભાઈ. બોલો કે તમે બોલો કે સમજાતું નથી. મુક્તાનંદ સ્વામી થોડુંક બોલે નહીં તો બંધ થઈ જાય. વળી મહારાજ વાતો ચાલુ કરી. ભગવાનને કઈ માન અપમાન છે નહીં ભાઈ. ગમે એમ કે કોઈક તમને આવડતું નથી, કાંઈ નહીં, આ ભગવાન. વળી પાખંડી બોલ્યો,
અભિમાની એ કે તમે વાતું કરો એ નહીં, હું પૂછું ને એના તમે મને ઉત્તર આપો. ગલ્યો હું પૂછું એના તમે ઉત્તર આપો. મહારાજ ગયેલા પૂછ, તારે જે પૂછવું હોય તે. હો પછી મારે જાત જાતના પ્રશ્ન પૂછ્યા. શ્રીજી મહારાજે સત્શાસ્ત્રોના પ્રમાણે અદભુત ઉત્તર આપ્યા એને. હો શાસ્ત્રોના પ્રમાણ દઈને, ભાઈ આ વાત અહીંયા લખી છે ગીતામાં, આ અધ્યાયના શ્લોક, મહાભારત, ભાગવત, રામાયણ, વાલ્મીકૃત રામાયણના પ્રમાણો. તોય ગાંડાએ માન્યું નહીં. એને કહેવાય ગાંડો, માન્યું નહીં. હો મહારાજ કેટલા શાસ્ત્રો પ્રમાણ દઉં તોય તને સમજાતું નથી, ન માન્યું. પાખંડી કે તમે આ નવો ધર્મ કેમ ઉભો કર્યો? હોય કે નવો ધર્મ, સ્વામિનારાયણનો ધર્મ હે નવો. બોલ્યા સુણી શ્રીજી ભવિષ્ય વેતા, સુમર્મમાયુત્તર હોય દેતા. ખોટો ખરો ધર્મ પ્રસિદ્ધ થાશે, 6 માસ મધ્યે સઘળું જણાશે. મહારાજ કે અમારો નવો ધર્મ છે એ તને કેમ ખબર પડી ગઈ? તમે કેમ જાણ્યું કે અમારો ધર્મ નવો હશે અને તમારો જૂનો હશે? તમારો ધર્મ બરોબર છે ને અમારો બરોબર નથી. તમે શેના આધારે કયો છો એ તો કયો. અને મહારાજ કે અમારા ધર્મમાં સત્શાસ્ત્રોમાં વિરુદ્ધ આવે એવી કઈ એક વાત છે બતાવો મહારાજ કે લ્યો, તો અમે હમણાં જ સુધારો કરી નાખીએ. વ્યાસજીના રચેલા શાસ્ત્રોમાંથી એક પણ વાત અમારી શાસ્ત્ર વિરુદ્ધ આવતી હોય તો બતાવો કે. પછી મહારાજ મર્મ કર્યો. મહારાજ જવાબ કીધું ઓલ્યા પાખંડીને કે તમારો ધર્મ સાચો છે કે ખોટો છે અત્યારે ખબર નહીં પડે, માત્ર 6 મહિના રહી જાઓ કે. હો કેટલા મહિના? કેટલા મહિના? 6 મહિનામાં ખબર પડી જશે તમારો ધર્મ સાચો છે કે ખોટો છે. પછી તો 6 મહિનાની જરૂર ન પડી. હો 2-3 મહિના થયા ને કોઈકની બાયડી ઉપાડીને ભાગી ગયો મારો. લ્યો કોઈકનું બૈરું ઉપાડીને હાલો ગયો. પછી બધાને ખબર પડી કે આ તો પાખંડી નીકળ્યો. વિશ્વાસ ન રહ્યો એના ઉપર કોઈને. પછી કોઈ ગામમાં જાય ક્યાંક જાલ્યો હશે ને હેરાન થયા, પછી એનો પંથે વિખાઈ ગયો, એ હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો. એનો પંથે નાશ પામી ગયો. હવે કહું શ્રી હરિની કથાય, ત્રીજે દિને ત્યાં વૃષવંશીરાય. સારું અરીઠા તણું ઝાડ જોઈ, જમ્યા સ્વહસ્તે કરી ત્યાં રસોઈ. હવે શ્રીહરિની વાત સાંભળો કે હો ત્રીજે દિવસે પણ ત્યાં સભા ભરાણી. હો એ કથા વાર્તા થઈ. પછી શ્રીજી મહારાજ ને એના ભાઈ ને હતા ને એક અરીઠાનું ઝાડ હતું. ઝાડ નીચે રસોઈ બનાવી મહારાજ પોતે. ભાઈ હશે ઈચ્છા બીજા કોઈને અડવાનું નહીં, બીજા કોઈ બાજુ નહીં જવાનું હોય, સીધું પાણી લઈ જાતે રસોઈ બનાવી અને પછી જમ્યા. હો પછી સંતોને મહારાજ અષ્ટાંગ યોગ શીખવતા હતા. હો 84 પ્રકારના આસન. હા આપણે ખાલી સૂર્ય નમસ્કારમાં ગોટાળા વારી. હો 2 મિનિટમાં 12 પ્રકારના દાવ. ખુદ સ્વામિનારાયણ ભગવાન સંતોને અષ્ટાંગ યોગની બધી પ્રક્રિયા શીખવતા હતા. હો પણ હવે અહીંયા અવાજ આવતો હતો. બગીચામાં માણસો ઘણા બધા આવે, બગીચામાં ઉતારો હતો, ત્યાં માણસો કેટલાક આવે, હરવા ફરવા આવે કેટલા આવે. યોગ શીખવવાનું ફાવતું નતું. મહારાજ રાજાને કીધું દેવાજીને કે ક્યાંક એકાંત જગ્યા હોય ને તો બતાવો, અમે ત્યાં સંતોને અષ્ટાંગ યોગની સાધના કરાવીએ. તો સાધનામાં દખો હોય તો મજા ના આવે કે. એટલે કોઈ એકાંત જગ્યા હોય તો બતાવો. રાજા કે પ્રભુ અડધો ગાંવ દૂર
આશાપુરી માતાજીનું મંદિર છે કે અને જંગલમાં છે, સરસ જગ્યા છે, વિશાળ, અને કોઈ માણસો ત્યાં નહીં હોય કે હા જંગલમાં માતાજી હોય, દરરોજ માણસો કોણ હોય, એને કે પીડી હોય કે કાંક હોય ને હું હવન કે તેથી માણસો ઘણા બધા આવે, બાકી કોઈ ન હોય. ભગવાન શ્રીહરિ સંતોની સાથે ત્યાં ગયા છે અને ત્યાં 2 મહિના રોકાણા હો. અષ્ટાંગ યોગની સાધના કરાવી, બધા સંતોને સિદ્ધિ કરાવી. કોઈ હરિભગત કે મહારાજ પધરામણી કરવા હાલવી છે તો મહારાજ એના ઘરે જાય. પછી ગોંડડી નદી છે, એના કિનારે એક સરસ પ્રણામીનું મંદિર હતું. પ્રણામી એક સંપ્રદાય છે અને એ સંપ્રદાય માત્ર કૃષ્ણના મુગટને જ માને, કૃષ્ણને ન માને. મુગટ માથે પહેરવાનું મુગટ ના આવે, મુગટ જ રાખે, આમ મંદિરમાં સિંહાસનમાં મુગટ રાખે, મુગટની જ પૂજા કરે બસ. પ્રણામી સંપ્રદાય. એવા જાત જાતના ઘણા બધા સંપ્રદાય છે. એ કુંભારનું ઘર હતું, ત્યાં શ્રીજી મહારાજ એક રાત રોકાણા. હરભમ કુંભાર કરીને કડિયા જ્ઞાતિના મેરાઈ રત્નો અને વગેરે હતા, વીરો, અને એને ઘેરે શ્રીજી મહારાજ થાળ જમવા ગયા છે. કોટડિયા જ્ઞાતિના પટેલ જ્ઞાતિના હરિભગત, એના ઘરે પણ સુતાર જ્ઞાતિનો એક જોધો હતો, એના ઘરે શ્રીહરિ ગયેલા, થાળ જમ્યા ને એ હિંડોળામાં ઝૂલ્યા. ને નદીમાં સરસ મજાનો નારણ ધરો હતો, એમાં સરસ મજાનો એક હાથી જેવો પથ્થર હતો. ત્યાં શ્રીજી મહારાજ અવારનવાર નાવા જતા. અને આવા બધા દક્ષિણ ભાગમાં ખડખડીઓ નદીમાં સ્નાન કરતા ને નિત્ય સંધ્યા વંદન હાંજની આરતી ને ગંગા કિનારે નદી કિનારે જઈને કરે ને આવી લીળા ભગવાન કરતા હો. એમ તો ઘણા બધા સ્થળો ભગવાન શ્રીહરિ પાવન કર્યા છે. એક શ્રી ગોળ બ્રાહ્મણ હતો, દક્ષિણી બ્રાહ્મણ કહેવાય, બુદ્ધિ થોડીક ઓછી હતી. હવે સાંભળજો, સમજા ને, માળમાં થોડુંક ખાલી માળ એમ, પણ આમ પાછો સારો, ભાવના શુદ્ધ, શ્રીજી મહારાજને માટે રસોઈ સરસ બનાવતો પાછો. મહારાજે પૂછ્યું, તમે સત્સંગી છો પણ તમારા ઘરમાં કેમ છે કે તમારી નાતમાં સત્સંગ ખરો? વિપ્રે કહ્યું, કષ્ટ ઘણું સહું છું, શ્રી ગોળ મધ્યે હરિભક્ત હું છું. મહારાજ, અમારી જ્ઞાતિ હું એક જ હરિભગત, બીજા તો મને બધા નડે છે, હેરાન કરે છે કે હો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, સિંહના કાંઈ ટોળા ન હોય કે સિંહ તો એકલો બધાને પહોંચી વળે, સિંહની સમાન થઈને સત્સંગ કરવાનો, બીવાનું નહીં. મહારાજ કે હો. મહારાજ એ વાંધો નહીં, ઓલો બ્રાહ્મણ કે પણ કેટલાક હારા મને પ્રશ્ન પૂછે છે ભૂદેવ ભૂદેવ કરીને, એ મને આવડે નહીં હારું, એ પ્રોબ્લેમ થાય છે કે હો. હારા મને જાત જાતના પ્રશ્ન પૂછે, શાસ્ત્રોમાંથી ક્યાંક વાંચી આવીને, મને કઈ આવડે નહીં એમ મને દબાવે છે. એની કંઈક દયા કરો. ભગવાન શ્રી આ તો ભગવાન ભાઈ રાજી થઈ ગયા, એના માથા ઉપર હાથ મૂક્યો, જા સરસ્વતી તને વરી ચૂકી ગયો, વિદ્યા માત્ર તને બોલો આવડી ગયો, હવે તારી સાથે કોઈ પણ સરસ્વતી તુજ મુખે વસાશે, સરસ્વતી તારા મોઢામાં વસશે ગયો. આજ પછી તારી સામે કોઈ પણ ચર્ચા કરવા આવે ને હારી જશે કે, તને ગમે શાસ્ત્રો બધું આવડી જશે કે, મહાપંડિત જેવો તું થઈ જઈશ. આવા ભગવાને આશીર્વાદ આપ્યા. મહારાજ કે 6 શાસ્ત્ર તને કોઈ શાસ્ત્રને ભણેલા પણ જીતી શકશે નહીં. પછી તો બ્રાહ્મણ કથાકાર, મોટા મોટા પ્રવચનકાર થયો. આમ તો નામ પેલા જેઠિયો હતું. શું હતું નામ? જેઠિયો બ્રાહ્મણ. હવે હારો પ્રવચન કરે ને ભગવાનની કૃપાથી ભણેલો મહાવિદ્વાન જેઠા મહારાજ બની ગયા. શું બની ગયા? જેઠિયામાંથી જેઠા મહારાજ. લ્યો, આવું માન મળ્યું. પછી તો ઘણા બધા લોકોને એને સત્સંગી પણ બનાવ્યા. એ કે તમે બીજું કાંઈ ન જુઓ તો મારી સામે તો જુઓ, અકલ વગરનો હું હતો. શ્રીજી મહારાજે થોડીક મારા ઉપર કરુણા કરી, સરસ્વતી મને વરી ચૂક્યા કે કરો કરો સત્સંગ કરવા જેવો છે. એવા પ્રભુના પરચા અપાર, પ્રખ્યાત છે ભૂતળ ઠાર ઠાર. તથાપિ જે આસુર સંપદાના,
તેણે પ્રભુને પ્રભુજી ન માન્યા. આવું હોવા છતાં પણ કેટલાક આસુરી બુદ્ધિવાળા માણસો સ્વામિનારાયણને ભગવાન તરીકે ઓળખી શક્યા નહીં. એને કોણ કહેવાય? કુબુદ્ધિ કહેવાય ભાઈ, કુબુદ્ધિ. આવી રીતે ભગવાન શ્રીહરિ ગોંડલમાં બિરાજી લોકોને ખૂબ આનંદ પમાડ્યા છે. પછી મહારાજ ત્યાંથી વિદાય લીધી છે. રાજા ઉદાસ થયા. મહારાજ કે ઉદાસ થવામાં કાંઈ નહીં ફાયદો, કે હો આટલી બધી લીલા કરી છે ને એનું સ્મરણ કરજો. કે રાજા ઉદાસ થયા એટલે શ્રીજી મહારાજની દયા આવી. 5 સંતોનું મંડળ ગોંડલમાં જ રાખ્યા કે રાજાને કથા સાંભળાવજો. કે હો પછી મહારાજ નીકળી ગયા. ફરતા ફરતા મહારાજ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર ગોંડલમાં કેટલી વખત શ્રીજી મહારાજ પધાર્યા. ચોથી વખત શ્રીજી મહારાજ આવ્યા તો મહારાજને એક સરસ મજાના ગોખમાં ઉતારો દીધો. મહેલ ઉપર ગોખમાં બેસીને મહારાજ સભા કરતા. પછી મહારાજ હઠીસિંહને કીધું, ગોંડલના રાજા હઠીસિંહને, મહારાજ કે તમે આમ બરોબર છો, બધું બરોબર, ન્યાય નીતિવાળા છો, પણ એક વાત અમારી માનો. શું? દીકરીને જે દૂધ પીતી કરો છો ને એ રિવાજ હવે બંધ કરો. તમે સત્સંગી થયા છો. તમારા ઘરે કોઈ દીકરીનો જન્મ થાય એટલે તમે ગરમા ગરમ દૂધનું આખું ગમેલું ભર્યો, ગમેલું આમ ગમેલું ભરી છોકરીને 2 ટાંટિયા ઝાલી અને માય બોરે આમ શું કે દૂધ પાઈ. કે આમ દૂધ પવાય? નાનકડા છોકરાને શું કીધું તો બા ને દૂધ પીતા કર્યા. કે લે દૂધ પીતા કર્યા. હો જીવ નીકળી ગયા મેં લ્યો. પછી રૂએ પાછા. મહારાજ કે આ બરોબર નથી. કે મા પાપ કહેવાય. તમારે શરણે એક દીકરી આવી અને એને તમે પતાવી નાખો દૂધમાં ગમેલામાં બોરીને, ઘોર ઘૃણ હત્યા કહેવાય, પાપ કહેવાય. કે હો પુત્રી હણિયાનું મોટું પાપ છે. મહારાજ કે સાચી વાત કહું છું. એક ગરીબ બાળક તમારા ઘરે આવે, તમારે શરણે આવે, તમે એને હણી નાખો છત્રી થઈને, કેવું પાપ કહેવાય. છત્રીમાં તમે જાદવ વંશના કહેવાઓ. કે મહારાજ કે અમારી વાત માનો તો ઠીક છે, નહીતર કોઈક તો આવશે વાતને મનાવે એવો, સમજાય ને? કોઈક તો એવો આવશે કે જોરે તમને આ નિયમ પડાવશે. એટલા માટે કંઈક માની જાઓ. ગોંડલના રાજા હતા ને હઠીસિંહજી, મહારાજને હાથ જોડ્યા. હો જોકે મહારાજ અમે કોઈના સાડા ન થાય, કઈ દીકરી પરિણામે કોઈકના સાડા થવું પડે ને, તકલીફ એ હતી. એને કોઈના સાડા ન થવાનું. પણ તમારી આજ્ઞા આજથી અમારા પરિવારમાં બીજા બધા અમારી જ્ઞાતિની જવાબદારી ન લઉં, પણ અમારા પરિવારમાં હું બંધ કરાવીશ. પોતે રાજા હતા ગોંડલના. અને શરૂઆત કરી. હો બેટી બચાવો. હા 2 દાયકા પહેલા ગવર્મેન્ટનો કાયદો એવો હતો કે જેટલા બાળકો મારી નાખો એટલો સરકાર પૈસા દે. વિચાર કરો તમે, પેટમાં ને પેટમાં ઓપરેશન કરી કાપીને કાઢીને દાટી મૂકે જમીનમાં. આવો ધંધો હાલ્યો તો ભારત દેશમાં. બધી સમાજવાળા બાઈના ઉદરમાં બાળકો તો ચેક કરાવે, છોકરો છે કે છોકરી છે. છોકરી હોય ને તો કાપી નાખે, દાટી નાખે જમીનમાં. એમાં થોડાક રૂપિયા ડોક્ટરને મળે સરકાર તરફથી. જે આવું પાપ કરે એને પણ સરકાર પૈસા દેતી હતી. સરકાર કોણ હતી આપણે નથી કેવું. પછી તો મોદી સરકાર આવી તેથી અભિયાન ચલાવ્યું બેટી બચાવો ભાઈ. અને ઈ ગર્ભ હત્યાનું પાપ બધી સમાજને લાગ્યું. આજે કોઈ સમાજમાં દીકરીઓ પૂરી થતી નથી, ઘટે છે, ઘટે. કેટલા વાંઢા આંટા મારે છે, છોકરી મળતી નથી. એ બધી સમાજને પાપ લાગ્યું છે. હો પછી તો મોદીએ કડક કાયદો કર્યો, પેટમાં હોય બાળક ચેક કરાવે ને એને દંડ. કોઈ ડોક્ટરને જોવાનું નહીં, છોકરો છે કે છોકરી છે, જે જન્મે એને તમે જીવતદાન આપો બસ. કોઈને મારવા નહીં. કર્મ યોગી આપણી પાસે કોઈ ઘણા દીકરા જડતા નથી ભાઈ. તો જે આવે એને આવવા દો ભાઈ, ના ન પાડો એને. હઠીસિંહ રાજાએ શરૂઆત કરી. હો મહારાજ તમારી આજ્ઞાથી અમે શરૂઆત કરશું. હવે પછી કોઈ દીકરીને અમે બા ને દૂધ પીતા નહીં કરીએ. કે હો બીજા ઘણા બધા વાત માને કે ન માને. મહારાજ કે બીજાની વાત છોડો, તમે શરૂઆત કરો બસ, અમારી એટલી ઈચ્છા છે.
પછી આપણા રાયધણજી રાજા હતા ધમડકાના, એને મહારાજ કીધું દીકરીને બચાવો. અરે મહારાજ પછી લગ્ન કરવાના છોકરા ગોતવાના એ કંટાળો. મહારાજ કે હું છોકરા ગોત દઈશ. ગયો મહારાજ કે હો, તમારી દીકરીને પરણાવવાની જવાબદારી મારી, પણ મારતાની જે જન્મે એને. બોલો, આવું સ્વામિનારાયણ ભગવાને કામ કર્યું છે. અને પછી રાયધણજીની 2 દીકરીઓ મોટી થઈ ને તો મહારાજના વેવી સાડે એના એ મહારાજ પોતે કરાવ્યા. લ્યો, કયા છોકરાની સાથે લગ્ન કરાવવા એ મહારાજ બધી ગોઠવણી કરી દીધી હતી. ત્યારથી શરૂઆત થઈ. પછી કંઈક મનમોહન સિંહ રાજા થયા અને એ બધું મનાઈ કરાવી, કોઈને બાળકોને મારવા નહીં. મહારાજ કે અમે જો સાધુ છીએ, સાધુ, સમજ્યા ને, નહીં તો ધારી તો ભૂકા કાઢી નાખી, સમજ્યા. અમે કોઈક દીકરીને મારતા હોય ને અમે પહોંચી જાય, પણ અમે સાધુ છીએ એટલે અમારાથી હથિયાર ધરાય નહીં, કોઈને મરાય નહીં. અમે વિનંતી કરીએ મહારાજ કે તમે માનો તો સારી વાત છે હો. એટલે રાજાએ આ વાત માની. ગોંડલથી બિલકુલ શરૂઆત થઈ છે દીકરી બચાવવાની શ્રીજી મહારાજની આજ્ઞાથી. તો શ્રીજી મહારાજનો સંકલ્પ અને પછી સમય જતા એ બધો સંકલ્પ સુસિદ્ધ થયો છે, સમજ્યા ને. એમ ભગવાન શ્રીહરિ યદુકુળ વંશને સારો એવો બોધ આપી અને સારા સત્સંગી કરેલા છે. અને જે હરિભગત થયા પછી તો ક્ષત્રિયજી કંઠી બાંધીને હરિભગત થાય ને મહારાજ પેલું એ નિયમ દે કે દીકરીને દૂધ દીધ કરતા નહીં, જીવા દેજો, બધું સારું થશે, કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મહારાજ કે ધર્મ સુતે અબડા ઘણી ઉગારી, અબડાઓને ઉગારી. પેલા તો એ રિવાજ હતા, ધણી મરી જાય તો એની ઘરવાળીને ભેગી હળગાવી દેવાની, ના બળવું તો લઈ જાય ત્યાં કને, હાથ પગ ઝાલીને મેં નાખે. તમે વિચાર કરો, એને બળવું ન હોય પણ સતી થવું જ પડે. અમુક રિવાજ હતા. ધણી મરી જાય એટલે પછી શું કામ નહીં એને ઘરવાળી અહીંયા પડી હોય જીવતી. કે મહારાજ કે એ બંધ કરો. એ શ્રીજી મહારાજ બંધ કરાવ્યું. હો મહારાજ કે જીવાય ત્યાં સુધી જીવો, ધર્મ પાડો ભાઈ, ધર્મ પાડો, ભગવાનની ભક્તિ કરો. આમ તમે જીવતા માણને ચિતામાં નાખીને હળગાવી નાખો, પછી રાડું કરી કરીને ના જીવ જાય ને, આ કઈ માણસાઈ કહેવાય કે કેટલી ક્રૂરતા કહેવાય. કે તો શ્રીજી મહારાજ શમશાન સુધી પહોંચીને પણ આ કયા રિવાજો, સતી થવાના રિવાજો પણ શ્રીજી મહારાજ કે કળિયુગમાં બધી મનાઈ છે. ભલે શાસ્ત્રોમાં લખ્યું હોય તો શ્રીજી મહારાજ આજે ગોંડલથી બેટી બચાવોનું અભિયાન શ્રીજી મહારાજ શરૂ કરેલું છે. જદુકુળ જનને સુબોધ દઈને નિજ સત્સંગી કર્યા ઘણા કજઈને, હરિજન થઈને સુતાન મારી, ધર્મ સુતે અબડા ઘણી ઉગારી. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते प्रथम गढ़से भूमानंद मुनीन्द्र वाग्जी भाई संवादे गोंडलपुरे श्रीहरि देवाजी नृपति प्रति कन्या रक्षणोपदेश करण नाम सप्तमो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जाम्बूजवाला वज्रयंकुस्केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कड़शने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्धचंद्रने व्योम सात छे डाबे पगे चीनवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.